DM ન્યૂઝ ગુજરાતી। વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં નડાબેટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં નડાબેટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। 0 પોઈન્ટ નડાબેટ ખાતે BSFના જવાનો સાથે જન્માષ્ટમીની ઉજવણી કરતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી બનાસકાંઠાના સરહદી વિસ્તાર નડાબેટ ખાતે આવેલા 0 પોઈન્ટ પર BSFના જવાનો સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત એક પેડ માં કે નામ અભિયાનને વધુમાં વધુ વિસ્તારવા માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને ગુજરાતમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત આજરોજ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડાબેટના 0 પોઈન્ટ ખાતે આવેલા પરિસરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી દ્વારા BSFના જવાનો સાથે મળી સુંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આપણા બનાસકાંઠા જિલ્લાની સુંદરતાને ટકાવી રાખવા અને તેમાં વધારો કરવા માટે સૌએ જવાબદારીપૂર્વક વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ। આપણા દેશના જવાનો જેવી રીતે દુશ્મનોથી દેશની રક્ષા કરે છે, તેમ આપણે પણ વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણની રક્ષા કરવી જોઈએ। જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે અધ્યક્ષશ્રીએ BSFના જવાનોને મીઠાઈઓ વહેંચી ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમના BSFના અધિકારીશ્રીઓ, જવાનો, સ્થાનિક આગેવાનોએ વૃક્ષો વાવી વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા। જૈન સાધ્વીજી દુષ્કૃત્ય કેસમાં રેન્જ IG ભુજ ભાભરની મુલાકાતે પહોંચ્યા। જૈન સાધ્વીજી દુષ્કૃત્ય કેસમાં રેન્જ IG ભુજ ભાભરની મુલાકાતે રેન્જ IG ભુજ દ્વારા સાધ્વીજીની મુલાકાત કરી ઘટના વિશે માહિતી મેળવી। ભાભરમાં સાધ્વીજી સાથે બનેલ ઘટનાને લઈ ખૂબ ચર્ચાસ્પદ બનેલ કેસની ગુજરાતભરમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। જૈન સમાજ સહિત અન્ય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજ દિન સુધી આરોપી પકડાયા નથી, જેને લઈ દરેક સમાજના લોકોની એક જ માંગ છે કે આરોપી પકડાય। પોલીસ દ્વારા પણ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે। ત્યારે 6 દિવસ બાદ FIR તારીખ 24ના રોજ નોંધવામાં આવી છે, જેની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુરને સોંપવામાં આવેલી છે, તેમજ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આજરોજ ભાભર મુકામે ભુજ રેન્જ IG ચિરાગ કોરડિયા, બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત LCB ટીમ સહિત પોલીસ કાફલો ભાભર મુકામે આવી પહોંચ્યો હતો। ભુજ રેન્જ IG દ્વારા સાધ્વીજી સાથે મુલાકાત કરી હતી અને ઘટના વિશે જાણકારી મેળવી હતી। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જન્માષ્ટમીના પાવન પર્વ પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જન્માષ્ટમીના પાવન પર્વ પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આજે હિન્દુ સમાજનો પાવન અવસર અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર દિવસે હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવતી હોય છે અને ઠેર ઠેર જન્માષ્ટમીની શોભાયાત્રા પણ કાઢવામાં આવતી હોય છે, જેથી ઉપલેટા શહેરમાં પણ નંદ ઘેર આનંદ ભાયો જય કનૈયા લાલ કીના નાદ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ સોમનાથ મંદિરે સમાપન કરવામાં આવી હતી। ઉપલેટા શહેરમાં કૃષ્ણા ગ્રુપ દ્વારા વર્ષોથી જન્માષ્ટમીના દિવસે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ઉપલેટા સહિત તાલુકાના ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યામાં જોડાઈ જન્માષ્ટમીની શોભાયાત્રાનો લાભ લેતા હોય છે। મયુર ગોવિંદભાઈ સુવા, પ્રમુખ નગરપાલિકા, પૂર્વ પ્રમુખ નગરપાલિકા ઉપલેટા। આજ રોજ જન્માષ્ટમીનો દિવસ 26 તારીખ અને જે આ કૃષ્ણા ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષથી આ શોભાયાત્રાનું જન્મોત્સવનું રથયાત્રા કાઢવામાં આવે છે। એમાં ગામના અને આજુબાજુના તાલુકાના તમામ લોકો જે છે જોડાય છે। છેલ્લા 17 વર્ષથી આ કાર્ય અવિરતપણે ચાલુ છે અને આવી જે સેવાઓ અમે જેવા કે ગણપતિ મહોત્સવ, નવરાત્રી, લોકમેળો, તુલસી વિવાહ અને આ જન્માષ્ટમીની રથયાત્રા છેલ્લા 17 વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને ધર્મપ્રેમી જનતાનો, જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર અને આ સફળ અને શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ કરેલ છે। હું ગણપત ચંદ્રવડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। હિન્દુ સમાજનો જન્માષ્ટમી નિમિત્તે જે રથયાત્રાનું આ કૃષ્ણા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે, આ રથયાત્રા ત્રિલોક મહાદેવ મંદિરથી સોમનાથ મંદિર સુધી જે કરવામાં આવે છે, એમાં ગામ લોકો હોશે હોશે ભાગ લીધો। બહાર ગામથી પણ બહુ સંખ્યામાં માણસો આવ્યા હતા। એટલો બધો વરસાદનો માહોલ હતો, છતાં પણ લોકો એકદમ વધારે ભીડથી અને એનો માહોલનો જે લાભ લીધો એ ખરેખર ધન્યવાદને પાત્ર છે।
અને આ એક હિન્દુ સમાજનો જે જન્માષ્ટમી છે, દિવાળી છે, આ એક તહેવાર બહુ વધારે ઉત્સાહપૂર્વક, રામનવમી છે, આ બધા તહેવારો છે ઉત્સાહપૂર્વક મનાવવાનું છે. પણ એમાં જન્માષ્ટમી હજુ વખતે જે લોકોએ હોશે અને બહાર ગામથી જે ભીડ રહી તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. કૃષ્ણા ગ્રુપને વળી ધન્યવાદ આપું છું કે આ આયોજન એને સુપર અને સારું બનેલું. ભારત અને ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણો. 17મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. ભારતે મેળવ્યા 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ. ભારત અને ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ. 17મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. ભારતને મળ્યા 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ. ધોરાજીના પાટણ વાવના રુદ્ર પેથાણીએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ 3 મેડલ જીતી ભારતનો ડંકો વગાડ્યો. ભારતીય ટીમમાંથી 3 કેટેગરીમાં મેડલ મેળવનાર એકમાત્ર રુદ્ર બન્યો આ વર્ષનો નેશનલ ટોપર. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મૂળ પાટણવાવ ગામના રુદ્ર પેથાણીએ તાજેતરમાં તારીખ 8 થી 17 ઓગસ્ટ સુધી બેઇજિંગ, ચીન ખાતે યોજાયેલ 17મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જુદી જુદી 3 કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ 3 મેડલો જીતી ભારતનો ડંકો વગાડ્યો છે. આ સ્પર્ધામાં ભારતને કુલ 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મળ્યા છે, જેમાંથી રુદ્રને 3 કેટેગરીમાં મેડલ મળ્યા છે, જે ઇન્ટરનેશનલી બહુ ઓછા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે. આ ઓલિમ્પિયાડમાં ભારતમાંથી 4 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું, જેમાં ગુજરાત, કેરળ, છત્તીસગઢ અને રાજસ્થાનના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર ધોરાજીના પાટણવાવના રુદ્ર પેથાણીની પસંદગી થઈ હતી. આ ઓલિમ્પિયાડમાં રુદ્રને થિયરી અને પ્રેક્ટિકલ, અર્થ સાયન્સ પ્રોજેક્ટ, ઇન્ટરનેશનલ ટીમ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન એમ જુદી જુદી 3 કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થતાં સમગ્ર પરિવાર અને સમાજમાં ખુશીની લાગણી વ્યાપી છે. આ તકે ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ પેથાણીએ રુદ્રને અભિનંદન પાઠવતા કહ્યું કે આ ક્ષણ પેથાણી પરિવાર અને સમગ્ર ભારત માટે ગૌરવાન્વિત બનાવનાર છે. રુદ્રએ પોતાના પિતા ડૉક્ટર કૌશિક પેથાણી અને માતા ડૉક્ટર હિના પેથાણીનું ગૌરવ વધાર્યું છે. સાથે જ પાટણવાવ, ગુજરાત અને સમગ્ર દેશનું નામ વિશ્વભરમાં પ્રખ્યાત કર્યાની ભવ્ય સિદ્ધિ હાંસલ કરી છે. ભારત વર્ષ 2007થી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભાગ લીધો છે અને મૈસૂરમાં આયોજિત 10મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ વર્ષે 17મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જુદા જુદા 35 દેશોની ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી 32 ટીમો અંતિમ તબક્કામાં પહોંચી હતી. સ્પર્ધાઓ 3 કેટેગરીમાં હતી: થિયરી અને પ્રેક્ટિકલ, અર્થ સાયન્સ પ્રોજેક્ટ અને ઇન્ટરનેશનલ ટીમ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન. ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ એ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની રીચ આઉટ સંશોધન, શિક્ષણ, તાલીમ અને આઉટરીચ યોજના હેઠળનો સૌથી સફળ વિદ્યાર્થી કેન્દ્રિત કાર્યક્રમ છે. ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડની સ્થાપના વર્ષ 2003માં કેલ્ગરી, કેનેડામાં ઇન્ટરનેશનલ જીઓ સાયન્સ એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવી હતી. આ વિશ્વભરના માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેની વાર્ષિક સ્પર્ધા છે, જેનો ઉદ્દેશ્ય ટીમ વર્ક, સહયોગ, વિચારોનું આદાન પ્રદાન અને સ્પર્ધા દ્વારા પૃથ્વી વિજ્ઞાન વિશે જાગૃતિ લાવવાનું છે. મારું નામ હીરાલાલ ગંગાભાઈ પેથાણી છે. હું અહીંયા ગામમાં જ રહું છું. ગામમાં જ શિક્ષણ, નોકરી બધું મેળવ્યું છે. મારો પુત્ર રાજકોટ ત્યાંથી ચાઇના માટે એક્ઝામ કોમ્પિટિશનમાં ભાગ લેવા ગયો હતો. 16 ઓગસ્ટે મને 10 વાગે જાણકારી મળી મારા પુત્ર વધુ મારફત કે રુદ્રએ ચાઇનામાં અર્થ સાયન્સમાં 3 જાતના મેડલ મેળવ્યા છે. એટલે મને અતિશય આશ્ચર્ય થયું કે એક સબ્જેક્ટમાં 3 મેડલ કઈ રીતે હોઈ શકે. એટલે પછી વોટ્સઅપમાં એને પછી બીજી જુદી જુદી જાણકારી આપી અને જ્યારે 3 ગોલ્ડ મેડલ બતાવ્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ એક સબ્જેક્ટમાં જુદા જુદા 3 સબ્જેક્ટ છે અને કયા સબ્જેક્ટમાં ગોલ્ડ, કયા સબ્જેક્ટમાં સિલ્વર, કયા સબ્જેક્ટમાં બ્રોન્ઝ મેળવ્યો એ મને જાણકારી મળી. મારું નામ પ્રવીણ પેથાણી. હું અત્યારે પાટણવાવ સરપંચ તરીકેની જવાબદારી સંભાળું છું. આજે જે અમારે રુદ્ર ગોલ્ડ મેડલ લઈ આવ્યો છે અર્થ સાયન્સની પરીક્ષામાં, જે 35 દેશની ના વિદ્યાર્થીઓએ જેમાં ભાગ લીધો હતો, તેમાં જે રુદ્રએ ચાઇનામાં જે ઇન્ડિયાનો ધ્વજ લહેરાવ્યો તેની અમને ખૂબ ગૌરવ છે. સંપૂર્ણ ભારત અને ગુજરાત અને અમારા પરિવાર અને પાટણવાવ ગામનું જે નામ રોશન કર્યું છે તે બદલ આજે અમે રુદ્રને આજે પાટણવાવમાં આવ્યો છે અને અભિનંદન, અને ભવિષ્યમાં પણ આવા ગોલ્ડ મેડલ લઈ આવે એવી અમે અમને શુભકામના અર્પણ કરી છે. મારું નામ હિના પેથાણી છે.
હું રુદ્રની મધર છું અને મારા દીકરાએ કન્ઝિક્યુટિવ સેકન્ડ યર આ લાસ્ટ ટાઈમ એણે ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં ગુજરાત માટે ગોલ્ડ જીતેલો એકમાત્ર હતો અને આ વખતે પણ એ ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ 3 મેડલ જે નેશનલ લેવલનો એને ટોપર બનાવ્યો અને એને બીજા કોઈ છોકરાઓને નથી આવ્યા એટલા મેડલ અને એને આપણું ગામનું નામ, અમારા ગુજરાતનું નામ અને દેશનું નામ ઇન્ટરનેશનલી રોશન કર્યું. એની મને ખૂબ 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 આનંદ થાય છે અને ખૂબ ગર્વની લાગણી થાય છે. અમુક વસ્તુ શબ્દોમાં ના કહી શકાય પણ એ એક ફિલિંગ જ અલગ છે અને એણે જે કરી બતાવ્યું અને આપણા દેશનું નામ જે રોશન કર્યું અને આપણો ધ્વજ લઈને એણે આપણા દેશને જે રિપ્રેઝન્ટ કર્યો અને પ્લસ મેડલ બી લઈ આવ્યો એટલે એનું રિઝલ્ટ આવ્યું ત્યારથી માંડીને અત્યાર સુધી મને એટલી જ ગર્વની લાગણી, આજે પણ હું એટલી જ ગર્વની લાગણી અનુભવું છું.